સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આરટીઓ સર્કલ નજીકથી બાળકીની ઉઠાંતરી થતા પોલીસ એલસીબી અને એસઓજીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એસપી પાર્થરાજ સિંહની હાજરીમાં તપાસ હાથ ધરવાનો આદેશ કરતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ 2 માસની બાળકીને બાઇક સવાર યુવક યુવતીએ અપહરણ કર્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. શ્રમિક પરિવારની બાળકી સાયકલ લારીમાં સૂતી હતી. તે દરમિયાન અપહરણ થતાં માતા પિતાને જાણ થતાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે શ્રમિક કામની વાતોમાં ફસાવી બાળકીને ઉઠાવી યુવક યુવતી જતા રહ્યા હતા. હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા હોવાની આશંકા લાગી રહી છે. 3 બાળકો સૂતા રમતા હોય તે દરમિયાન 2 માસની બાળકીને ઉઠાવી જવાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. અહેવાલ સોએબ સૈયદ સાથે ઇલિયાસ મંસૂરી, સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે.